બધા સિદ્ધાંત પ્રવેશિકા લઈ લેજો. આપણે મંગલાચરણ ચાલુ કરીશું. નત્વા જિનેન્દ્રમ ગત સર્વદોષમ સર્વજ્ઞ દેવમ હિતદર્શકમ ચ શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકેયમ વિરચ્યતે સ્વલ્પ દિયામ હિતાયા. આદરણીય પંડિત શ્રી ગોપાલદાસજી પરિયાની લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા, એના ઉપર આપણું સ્વાધ્યાય ચાલુ રહ્યો છે. ગઈકાલે આપણે ઉત્કર્ષણ કોને કહે છે અને આકર્ષણ કોને કહે છે તેની ચર્ચા આપણે કરી હતી. આજે આપણે બીજા બે પ્રશ્નો લઈશું. સંક્રમણ કોને કહે છે અને સમય પ્રબધ કોને કહે છે. બે પ્રશ્નો છે આજના. તો એમ આપણે પહેલા 276 નંબરનો પ્રશ્ન છે, સંક્રમણ કોને કહે છે, અને 277 નંબરનો પ્રશ્ન છે, સમય પ્રબધ કોને કહે છે. તો આપણે 277 નંબરનો પ્રશ્ન પહેલા લઈ લઈએ છીએ, સમય પ્રબધ કોને કહે છે. તો જો એનો ઉત્તર છે, એક સમયમાં જેટલા કર્મ પરમાણુ અને નો કર્મ પરમાણુ બંધાય એક સમયમાં, તે સર્વને સમય પ્રબધ કહે છે. બે પ્રકારના કર્મ પરમાણુ લીધા, બે પ્રકારના પરમાણુ લીધા. એક કર્મ પરમાણુ લીધા, જે જ્ઞાનાવરણ આદિ 8 કર્મો છે, એના કર્માણ વર્ગના પરમાણુ લીધા, જે કર્મ રૂપે પરિણમિત થયા, કર્મ વર્ગના રૂપે કર્મ પરમાણુ. અને એક નો કર્મના પરમાણુ લીધા. નો શરીર આદિ આ નો કર્મ છે, શરીર આદિ નો કર્મ છે. તો સમયે સમયે આપણે જોઈએ ને કે આપણા જે 8 કર્મો સત્તામાં પડ્યા છે ને, એ કર્મો એની સ્થિતિ પૂરી કરી ઉદયમાં આવીને નીકળી જાય છે, અને હર સમયે નવા કર્મો પણ બંધાતા રહે છે. સંસાર અવસ્થામાં આવું જોવા મળે છે. ખ્યાલ આવે ને? એ જ રીતે આ જે નો કર્મ છે ને, શરીર આદિ નો કર્મ, શરીર છે ને, મુખ્ય રૂપથી અત્યારે અહીંયા આપણે શરીરથી સમજીએ. દેહ, મન, વાણી, આ સ્ત્રી, પુત્ર, પરિવાર બધું નો કર્મમાં છે. પણ આપણે શરીરના માધ્યમથી સમજીશું કે આપણને જે આ શરીર છે એમાં પણ નો કર્મના કેટલાય પરમાણુ છે. બરાબર છે? તો એ પરમાણુમાંથી પણ સમયે સમયે કેટલા પરમાણુ ખરે છે અને નવા પરમાણુ આ શરીરમાં આવે છે. ખ્યાલ આવે ને? તો વાત એ છે, આપણને એમ લાગે, ઘણા લોકોને આપણે ઘણા કહેતા જોવા મળે છે કે તમારું શરીર એવું ને એવું છે, શરીરમાં થોડું કંઈ વજન કે કોઈ જાતનો ફેરફાર થયો નથી, એટલે વધ્યું નથી શરીર અને ઘટ્યું નથી. પણ એ ભલે બીજી રીતે એમ દેખાતું હોય, પણ ખરેખર તો જે આ કર્માણુ, આ જે નો કર્મના પરમાણુઓ છે ને, એ હર સમયે જૂના ખરે છે પરમાણુ અને નવા પાછા શરીરમાં આવે છે. તો આ પ્રમાણે કર્મ પરમાણુ અને નો કર્મ પરમાણુ એ બંનેનો સંબંધ જીવની સાથે સમયે સમયે થતો રહે છે. તો એ એક સમયમાં જેટલા પરમાણુ આવે કર્મ ને નો કર્મના, એને એક સમય પ્રબધ કહેવાય. મોક્ષમાર્ગ પ્રકાશક જે પંડિત ટોડરમલજીનું છે ને, આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજીનું, એમાં બીજો અધિકાર પણ કર્મનો છે, કર્મના સ્વરૂપ સંબંધી છે. એમાં 33 નંબરના પેજ ઉપર એક ફકરો છે, તમે આખો વાંચી શકો છો એને. એમાં એવું લખ્યું છે કે સમયે સમયે એક સમય પ્રબધ માત્ર પરમાણુ બંધાયાની વાત થઈ. એક સમય પ્રબધ માત્ર નિજરે તથા દોઢ ગુણ હાનિ વડે ગુણિત સમય પ્રબધ માત્ર સદાકાલ સત્તામાં રહે છે. આવું સંસાર અવસ્થામાં જોવામાં આવે છે. તો આ તો સમય પ્રબધને આપણે થોડું સમજ્યા. ખ્યાલ હોય ને? હવે આપણો જે આજનો મુખ્ય પ્રશ્ન છે 276 નંબરનો, આજે આપણે લીધો એ 277 નંબરનો લીધો. 276 નંબરનો પ્રશ્ન છે, સંક્રમણ કોને કહે છે? ખ્યાલ આવે ને? તો ઉત્તર છે, કોઈ પણ કર્મના સજાતીય એક ભેદને
બીજા ભેદરૂપ થઈ જવાને સંક્રમણ કહે છે ને. સજાતીય હોવી જોઈએ. એટલે જે 8 કર્મો છે ને, 8 કર્મોની મૂળ પ્રકૃતિ, એ પોતાની મૂળ પ્રકૃતિની અંદર પોતાની જે ઉત્તર પ્રકૃતિઓ છે એમાં ઉત્તરો અંદરો અંદર સંક્રમણ થાય. એનો એક ભેદ બીજા ભેદ રૂપે પરિણમે એને સંક્રમણ થયું એમ કહેવામાં આવે છે. આ જ વસ્તુને આપણે મોટા ગ્રંથોના આધારે થોડું વિશેષ ડિટેલથી આપણે સમજીશું. અને નકશો મેં 10 કરણ વાળું જે પ્રકરણ છે ને, આપણે ઉત્કર્ષણ અપકર્ષણનું સમજ્યા હતા, તો એ જ પ્રકરણના રેફરન્સથી આપણે એને સમજીશું. તો જુઓ, આ જે સંક્રમણ છે ને, એમાં બી તમારે એને સમજવા માટે એના થોડા પોઈન્ટ છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. ખ્યાલ આવે ને? પછી એ સંક્રમણમાં શું શું થાય એ પણ આપણે જોઈશું પહેલા, ત્યારબાદ એનાથી આપણને શું લાભ થાય એ પણ આપણે જોઈશું. અને કઈ કઈ પ્રક્રિયા જે જીવ અનાદિ સંસારમાં છે અને સમ્યક્ત્વ પ્રગટ કરી છે એની માળી અને એને શાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. મતલબ શાયિક દાન લાભ ભોગ ઉપભોગ, એ જે 13મું ગુણસ્થાન આવે છે અહીંયા દશા, 13મું 14મું, અને એના પછી સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે. તો એ દરમિયાન આ સંક્રમણનો શું રોલ છે, ખૂબ જ મુખ્ય રોલ છે, અગત્યનો રોલ છે આ સંક્રમણનો. તો એને આપણે થોડું પહેલા કઈ રીતે એની પ્રક્રિયા છે જોઈશું અને એની અંદર આપણે બધું લેતા જઈશું. શું કહે છે જો 1 નંબરનો પોઈન્ટ, વિવક્ષિત કર્મ પ્રકૃતિઓના પરમાણુઓનું સજાતીય અન્ય કર્મ પ્રકૃતિરૂપ પરિણમન થવું તેને સંક્રમણ કહે છે. એટલે જો તમે આમાં ધ્યાન રાખો, વિવક્ષિત કર્મ પ્રકૃતિ એટલે જેની વિવક્ષા તમે કરી રહ્યા હો. તમે જ્ઞાનાવરણની કર્મ પ્રકૃતિની ચર્ચા કરતા હો તો એ વિવક્ષા એને વિવક્ષિત કર્મ કહેવાય. એ રીતે મોહની કર્મની ચર્ચા કરતા હોય તો એ મોહની કર્મની સમજવાનું. તો એ જે કર્મની તમે વિવક્ષા કરતા હો, હે ને, એટલે અહીંયા આપણે એને સમજતા હોઈએ કે પ્રતિપાદન કરતા હોય, તો એ જ પ્રકૃતિના પરમાણુ, એટલે અંદર એનો જે ઉત્તર પેટાભેદ છે એમાં અંદર સજાતીય થયા ને. ઉત્તર એક જ, એનું મૂળ પ્રકૃતિ એક જ હશે. આ ઉત્તર પ્રકૃતિઓમાં એનું અન્ય પ્રકૃતિ રૂપ પરિણમન થશે, એને આપણે સંક્રમણ કહીશું. એટલે પહેલો પોઈન્ટ છે આપણો, ફરી એકવાર બોલું છું, વિવક્ષિત કર્મ પ્રકૃતિઓના પરમાણુઓનું સજાતીય અન્ય કર્મ પ્રકૃતિ રૂપ પરિણમન થવું તેને સંક્રમણ કહે છે. 1 પોઈન્ટ તમને ખ્યાલ આવી ગયો ને? આ 1 પોઈન્ટ. અને સંક્રમણની પરિભાષા પણ છે એક રૂપથી. બીજો પોઈન્ટ આપણે એને સમજો, અને એક પોઈન્ટ કરતા આપણે થોડું થોડું સમજતા જઈશું. શોર્ટ પોઈન્ટ બનાવવાથી આપણને બહુ મોટો વિષય હોય જટિલ, એ આપણને સમજાઈ જાય. એટલે આપણે પોઈન્ટના રૂપમાં એને સમજીએ છીએ. બીજો પોઈન્ટ શું છે એનો? જો હવે આ સંક્રમણ જે થાય ને, સંક્રમણ થાય તો એ કર્મમાં થતું કાર્ય છે. તો એમાં જીવના પરિણામનું નિમિત્ત હોય છે. કોઈને કોઈ જીવના પરિણામ એમાં નિમિત્ત રૂપે હોય છે ને હોય છે. તો જે મુખ્ય રૂપની પ્રક્રિયાઓ છે ને, એમાં આપણે એમ કહીશું કે જીવના વિશુદ્ધ, જીવના સંક્લેશ, વિશુદ્ધ અને શુદ્ધ, આ 3 પરિણામોમાંથી કોઈને કોઈ એક પરિણામ આ પ્રકૃતિઓમાં એટલે પરમાણુઓમાં સંક્રમણ થવામાં નિમિત્ત હોય ને હોય. આ બાજુ જે સંક્રમણ થઈ રહ્યું છે તો એની સામે જીવના આ 3માંથી કોઈ પણ એક પરિણામ હશે. સંક્લેશ, વિશુદ્ધ અથવા શુદ્ધ, આ 3 પરિણામ જીવના છે. એમાંથી કોઈનું કોઈ એક પરિણામ એમાં નિમિત્ત હશે, અને જીવના પરિણામનું જેવું નિમિત્ત હશે એવું જ આ બાજુ કાર્ય હશે, અથવા જેવું કાર્ય હશે એવો જીવનો પરિણામ હશે. તો પહેલા એક મેં વાત કરેલી કે કર્મમાં થતું કાર્ય અને જીવમાં થતું કાર્ય પરિણામ, એ બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સમજો એક વાત. બીજી કર્તા કર્મ સંબંધ નથી. 2 વાત. ત્રીજી વાત કે એ બંનેમાં કાર્ય એક જ સમયમાં થાય છે. કાર્યનો સમય એક જ છે. ખ્યાલ આવે ને? પણ કોઈનો કરતા હરતા નથી. બંનેનું સ્વતંત્ર પરિણમન છે પોતપોતામાં. આ તો મૂળ સિદ્ધાંત છે. ખ્યાલ આવે ને? એ રીતે. પણ જે આ જે કથન પદ્ધતિ છે ને કર્ણાની યોગની, એ નિમિત્ત પ્રધાન કથન શૈલી એની હોય છે. ખ્યાલ આવે ને? એટલે આપણે એમ કહીશું કે જીવના પરિણામથી કર્મમાં આમ થયું, અથવા કર્મના ઉદય, કર્મના નિમિત્તથી જીવમાં આવું થયું, એ પ્રકારે શૈલી થતી હોય છે. હવે જો
જેમ કે હવે એને સમજીએ છીએ, જીવના 3 પરિણામ લીધા ને નિમિત્તમાં. જેમ કે જીવના વિશુદ્ધ પરિણામના નિમિત્તથી પૂર્વે બાંધેલા અસાતાવેદનીય કર્મ પ્રકૃતિના પરમાણુઓનું સાતાવેદનીય રૂપે થઈ જવું તે સંક્રમણ છે. જો આપણે આમાં કેટલી વાત લીધી. હવે વિવક્ષિત કર્મ હતા ને, તો આપણે વેદની કર્મની વિવક્ષા કરી રહ્યા છીએ એક વાત. અને વેદની કર્મના 2 ભેદ છે, એની ઉત્તર પ્રકૃતિ, સાતાવેદની અને અસાતાવેદની. હવે સંક્રમણ કોને કહેવાય છે કે એ અસાતાવેદની કર્મ પ્રકૃતિ છે, જે ઉત્તર પ્રકૃતિ એ સાતાવેદની રૂપે પરિણમી જાય તો એને સાતાવેદની કર્મ પ્રકૃતિનું સાતાવેદની રૂપે સંક્રમણ થયું એમ કહેવામાં આવે છે. અને એ વખતે જીવના પેલા 3 પરિણામમાંથી વિશુદ્ધ પરિણામ નિમિત્તમાં હશે. એટલે આપણે આને આ રીતે વાંચ્યું કે જેમ કે જીવના વિશુદ્ધ પરિણામના નિમિત્તથી પૂર્વે બાંધેલા સત્તામાં જે કર્મો પડ્યા છે ને એમાં, તો આ બાજુ જીવના વિશુદ્ધ પરિણામ થયા. તો પૂર્વે ભલે અસાતાવેદની કર્મ પ્રકૃતિ બાંધેલી છે, પણ એ કર્મ પ્રકૃતિનું પરિણમન થઈ એ સાતાવેદની રૂપે થઈ જશે, એ એનું સંક્રમણ છે. તો જો આનાથી એક ફાયદો શું થયો કે ભલે તમે ભૂતકાળમાં પાપ પરિણામ કર્યા હતા, એના નિમિત્તે અસાતાવેદની બંધાઈ હતી, પણ વર્તમાનમાં તમારા વિશુદ્ધ પરિણામ થશે તો તમારે કર્મમાં કશું કરવા જેવું નહીં પડે. એ તમારા વિશુદ્ધ પરિણામનું નિમિત્ત પામી જેટલી અસાતાવેદની પાપની પ્રકૃતિઓ છે એ બધી સાતાવેદની રૂપે પુણ્ય પ્રકૃતિમાં પરિણમિત થઈ જશે. તમારે તો ખાલી તમારા પરિણામના વોચમેન બનવાનું છે કે સમય સમયે પોતાના પરિણામને સંભાળવાના છે ને. મોક્ષ પ્રકાશકમાં કે પોતાનું ભલું બુરું તો પોતાના પરિણામથી છે. ખ્યાલ આવે ને? એક વાત. હવે બીજો પરિણામ બતાવીએ જીવનું નિમિત્ત તરીકે. જીવના સંશ્લેષ પરિણામના નિમિત્તથી પૂર્વે બાંધેલા સાતાવેદની કર્મના પરમાણુઓનું અસાતાવેદની રૂપે પરિણમન થવું એ સંક્રમણ છે. જો હવે એક વસ્તુ, તમને જ્યારે તમારા પરિણામ બગડતા હોય, તમે પૂર્વે આજે સવારે મંદિર જઈ આવ્યા, મેં શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો, મારું આખું જીવન સરસ રીતે ગયું છે, પણ જો અત્યારે તમારા પરિણામ બગડતા હોય, સંશ્લેષ થતા હોય, તો તમારે સમજી લેવાનું કે મારે આગળ જે કંઈ બી મેં વિશુદ્ધ પરિણામમાં કાર્ય કરેલું છે અને સાતાવેદની બંધાઈ છે, પણ વર્તમાનમાં જો સંશ્લેષ પરિણામ છે તો તમારે એ સંશ્લેષ પરિણામના નિમિત્તે પૂર્વે બાંધેલી સાતા પ્રકૃતિઓ જે પુણ્યની પ્રકૃતિ છે એ બધી પ્રકૃતિઓ તમારી સંક્રમિત થઈને અસાતા રૂપે થઈ જશે. એટલે 2 બાજુ છે. તમે સમજ્યા કે નહીં? એ તમારા ઉપર આધાર છે બધું, કે તમારા વર્તમાન પરિણામ કેવા છે એ પ્રમાણે પૂર્વે બાંધેલા કર્મોમાં પરિણમન થાય છે, એટલે સંક્રમણ થાય છે. એટલે હંમેશા પોતાના પરિણામને સંભાળવા જોઈએ, પોતાના સમયના પરિણામ ઉપર વિચાર કરવો જોઈએ કે છે ને કે હું કોણ છું, ક્યાંથી આવીને જન્મ ધર્યો, મરીને ક્યાં જઈશ, મને સમયે જે પરિણામ થાય છે એનું ફળ શું આવશે. મોક્ષમાં પ્રકાશકમાં છે ને નવીન શ્રોતાનું સ્વરૂપ. તો બસ સમયે મને આ જે પરિણામ થાય છે એનું ફળ શું આવશે. ખ્યાલ આવ્યો ને? તો વર્તમાનમાં જેવા પરિણામ છે એવું ફળ તો આવશે, પણ ભૂતકાળમાં જે બધું હોય એમાં પણ એની અસર જોવામાં આવશે. ખ્યાલ આવે ને? તો 2 પ્રકારના પરિણામની ચર્ચા કરી. જીવના વિશુદ્ધ પરિણામના નિમિત્તે થતું સંક્રમણ, બાંધેલી કર્મ પ્રકૃતિને, અને જીવના સંશ્લેષ પરિણામના નિમિત્તે થતું પૂર્વબદ્ધ કર્મોમાં થતું સંક્રમણ. એ 2ની ચર્ચા કરી. હવે આપણે 3જા પ્રકારના પરિણામ છે જીવના, એની આપણે ચર્ચા કરીશું. કે જીવને કરણ લબ્ધિ પૂર્વક, કરણ એટલે પણ પરિણામ જ થાય, બરાબર? જે 4 લબ્ધિ થાય ને, પહેલા સંયોગક્ષમ લબ્ધિ, સંયોગક્ષમ લબ્ધિ, વિશુદ્ધ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ લબ્ધિ થયા પછી જે કરણ લબ્ધિના પરિણામ આવ્યા. ખ્યાલ આવે ને? ઉત્તરોત્તર એમાં વિશુદ્ધતા વધતી જાય અને એ સમ્યક થવા યોગ્ય વિશુદ્ધતા, એ તરફની વિશુદ્ધતા વધતી જાય છે. ખ્યાલ આવે ને? તો એ કરણ લબ્ધિ પૂર્વક પછી જેને કરણ લબ્ધિ થઈ એને નિયમથી સમ્યક્વ થવાવાળું છે. એટલે કરમ લબ્ધિ પૂર્વક આંશિક શુદ્ધ પરિણામના નિમિત્તથી જો હવે મોટામાં મોટો સંક્રમણનો લાભ શું થાય? પેલા બધા તો જે સાતા અસાતાની વાત કરીને એ તો બધું સંયોગમાં એનું ફળ આવે છે. ખરેખર તો જે ઘાતિયા કર્મની પ્રકૃતિઓ છે ને એ મુખ્ય તો પાપ રૂપે છે. ખ્યાલ આવે ને? પેલા 2માં તો ખાલી કહેવા પૂરતો ફેર છે પાપ પુણ્યનો, બાકી ખરેખર એવો કોઈ ખાસ ફરક જીવને કોઈ
એનું ડાયરેક્ટ ફળ મળતું નથી. એની સાથે મિથ્યાત્વ દર્શન મોહનીનો ઉદય નિમિત્ત હોય ને જીવ મિથ્યાત્વ રૂપ પરિણમે તો એ બધું એને ઇષ્ટ અનિષ્ટ રૂપ માન્યતા બધી થતી હોય છે અને દુઃખી થતું હોય છે. તો અહીંયા તો શું કહે છે, ફરી વાંચું છું. જીવને કરણલબ્ધિપૂર્વક આંશિક શુદ્ધ પરિણામના નિમિત્તથી મિથ્યાત્વ કર્મનું સંક્રમણ થાય છે. જો આ બહુ અગત્યનું કામ થઈ ગયું. અપૂર્વ કામ કહેવાય જેને, કે પૂર્વે ક્યારે આવું કાર્ય કર્યું ના હોય અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવે, પણ એને જો એના પરિણામ વિશુદ્ધતા તરફ ગયા, સ્વલક્ષપૂર્વક સ્વ આત્માના લક્ષપૂર્વક શુદ્ધાત્મ દ્રવ્યના આશ્રયપૂર્વકના પરિણામ થયા અને એમાં જે આ કરણલબ્ધિના પરિણામમાં જે એને આંશિક શુદ્ધતાના પરિણામ થયા, તો જે મિથ્યાત્વ કર્મ છે ને અનાદિનું મિથ્યાત્વ કર્મ એનું સંક્રમણ થાય. તો એ મિથ્યાત્વ કર્મનું સંક્રમણ થઈને શું થાય, જેમ સાતાવેદનીનું અસાતાવેદની થયું, અસાતાવેદનીનું સાતાવેદની થયું, તો આ મિથ્યાત્વ કર્મનું શું થાય, તો કે એ મિથ્યાત્વ કર્મનું સંક્રમણ થઈ એક સમ્યક મિથ્યાત્વ રૂપ, એટલે કે એને મિશ્ર પણ કહેવાય. સમ્યક કે મિથ્યાત્વ રૂપ પરિણમન અને બીજું સમ્યક મિથ્યાત્વ રૂપ એનું સંક્રમણ થાય છે. મતલબ એક પ્રકૃતિ હતી ને એમાં ઘણા પરમાણુ હતા, તો થોડા પરમાણુ તો સમ્યક પ્રકૃતિ સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ રૂપે પરિણમી ગયા અને થોડા પરમાણુ સમ્યક પ્રકૃતિ રૂપે પરિણમી ગયા. તો મિથ્યાત્વ કર્મના જે પરમાણુ હતા એમાંથી થોડાક પરમાણુઓનું આવું શું થઈ ગયું, સંક્રમણ થયું અને થોડાક પરમાણુ મિથ્યાત્વ રૂપે રહ્યા. બરાબર છે. હવે જે આ શુદ્ધ પરિણામ લીધા છે ને, તો પછી એ પરમાણુનું એમાંથી સંક્રમણ થયું આપણે એટલું બતાવવું છે અત્યારે. પછી એ સમ્યક દર્શન થાય એ વખતે બધું ઉપસમ રૂપે હોય છે. કેવી રીતે હોય છે, બધું ઉપસમ, અને ઉપસમમાં જ આવું કાર્ય સંક્રમણનું થતું હોય છે. ખ્યાલ આવે ને, ઉપસમિક સમ્યક્ત્વના કાળમાં આવું કાર્ય થતું હોય છે. બરાબર છે. જીવને જયારે આંશિક વિશુદ્ધતા થઈ એ વખતે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને એક આ મિથ્યાત્વ પ્રકૃતિ હોય છે એનો ઉપશમ થાય છે, અને જે ઉપશમ થયો અને ઔપસમિક સમ્યક્ત્વની એને પ્રાપ્તિ થઈ, તો એ સમય અંતર્મુહૂર્તનો છે. તો એ અંતર્મુહૂર્તના સમયમાં આ મિથ્યાત્વ પ્રકૃતિ જે છે એના જે ઘણા બધા પરમાણુઓ છે, તો જે મિથ્યાત્વ કર્મ પ્રકૃતિની જે અનુભાગ શક્તિ છે એ એના કરતા અનંત ગણી હીન બને થોડા પરમાણુઓમાં, એને કહેવાય છે સમ્યક મિથ્યાત્વ. એટલા પરમાણુ સમ્યક મિથ્યાત્વ રૂપે સંક્રમિત થયા અને બીજા થોડાક પરમાણુમાં તો આ સમ્યક મિથ્યાત્વનો જે અનુભાગ છે એના કરતા અત્યંત હીન અનુભાગ વાળા બની ગયા. તો એવા પરમાણુ જે સંક્રમણ થયું મિથ્યાત્વમાંથી એને સમ્યક પ્રકૃતિ કહેવાશે. તો આ પ્રમાણે એ ઔપસમિક સમ્યક્ત્વના કાળમાં આવું સંક્રમણ થતું જોવામાં આવે છે. તો જો, અને ખરેખર તો આગળ જતા શું થાય છે કે આ જે મિથ્યાત્વ પ્રકૃતિના બધા પરમાણુ ધીરે ધીરે સમ્યક મિથ્યાત્વ રૂપે, સમ્યક મિથ્યાત્વ વાળા પરમાણુ ધીરે ધીરે સમ્યક પ્રકૃતિ રૂપે, અને સમ્યક પ્રકૃતિના પરમાણુ છે એ ઉદયમાં આવીને ખલાસ થાય છે. અને આ જ રીતે આ મિથ્યાત્વ પ્રકૃતિ છે ને એનો નાશ થાય છે. કારણ કે એનો મિથ્યાત્વ પ્રકૃતિનો સીધો નાશ તો થતો નથી. એ મિથ્યાત્વ પ્રકૃતિના પરમાણુ સીધા મિથ્યાત્વ રૂપે ઉદયમાં આવીને ખરી જાય, એટલે મતલબ એનો નાશ થાય સત્તામાંથી બધા પરમાણુનું, એવું તો ક્યારેય થતું નથી. ખ્યાલ આવે ને? તો જુઓ, હવે પાછું જોવામાં કે ઔપસમિક સમ્યક્ત્વ કાળમાં તો આવું થયું. બરાબર છે. સંક્રમણ થયું મિથ્યાત્વનું સમ્યક મિથ્યાત્વ રૂપે અને સમ્યક પ્રકૃતિ રૂપે સંક્રમણ થયું. હવે જો કે અંતર્મુહૂર્તનો કાળ પૂરો થયો અને જીવનો પુરુષાર્થ ઘટી ગયો અને વિપરીત થઈ ગયું, તો પછી શું થશે કે જીવને પેલા મિથ્યાત્વ કર્મનો જે ઉપશમ હતો ને ઉદય આવી જશે, તો જીવ મિથ્યાત્વમાં આવી જશે. તો હવે જુઓ, અનાદિ મિથ્યાત્વ હતું ત્યાં સુધી એને એક મિથ્યાત્વની સત્તા હતી, એક જ દર્શન મોહનીની એક જ કર્મ પ્રકૃતિની સત્તા હતી. હવે એકવાર ઔપસમિક સમ્યક્ત્વ પ્રગટ કરીને આવ્યો તો એને 3 પ્રકૃતિની સત્તા પણ હોઈ શકે છે. ખ્યાલ આવે ને? તો હવે પાછું જુઓ કે હવે મિથ્યાત્વ પ્રકૃતિ, મિથ્યાત્વના ઉદય ચાલુ છે, નવા મિથ્યાત્વના પરિણામ થાય છે. તો જો એવા પરિણામનું નિમિત્ત પામી અને પાછી પેલી સમ્યક પ્રકૃતિ હતી એ સમ્યક મિથ્યાત્વ રૂપે, અને સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ પાછી મિથ્યાત્વ રૂપે થઈ જાય અને પાછા 3માંથી પાછું એક થઈ જાય. તો એવું પણ પાછું ઉલટું સંક્રમણ, મતલબ જે પહેલા આમ થયું હતું હવે પાછું આમ થાય. તો આવું જે કાર્ય બને એને જીનાગમમાં ઉદ્વેલના કહેવામાં આવે છે. કે એ 2 પ્રકૃતિ હતી ને દર્શન મોહનીની, જે 3 ટુકડા થયા એમાંની જે 2 નવા થયા સંક્રમિત થઈ,
એ પાછી મિથ્યાત્વ પ્રકૃતિ રૂપે પરિણમી જાય, એનું સંક્રમણ થઈ તો એને ઉદ્વેલના થઈ એવું કહેવામાં આવે છે. હવે જો આગળ આ જ રીતે તમે સમજો જીવના આ એક શુદ્ધ પરિણામમાં આવું મિથ્યાત્વ વાળું બધું કાર્ય થયું દર્શન મોહની ક્રમમાં. હવે એની સાથે સાથે વિશુદ્ધતા પણ વિશેષ પ્રકારની થાય છે, બરાબર છે. તો એમાં ચારિત્ર મોહની ક્રમમાં શું થાય છે આપણે એ જોવું છે. ચારિત્ર મોહની ક્રમ છે ને, તો એ ચારિત્ર મોહની ક્રમની જે સજા અંદરની જે એના ઉત્તર પ્રકૃતિઓ છે ને, ઉત્તર પ્રકૃતિઓ એમાં સમજો કે અનંતાનુબંધી, અપ્રત્યાખાન ને પ્રત્યાખાન, બરાબર છે. એની ચાર 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 બરાબર ચાર તરી. તો એ બધી છે ને એ પ્રકૃતિઓનું એ સંક્રમણ થઈ નવ કસાયોમાં વિસંયોજન થાય છે. ફરી અનંતાનુબંધીની અને અન્ય 12 પ્રકૃતિઓની, બરાબર છે. એ બધી પ્રકૃતિઓનું સંક્રમણ થઈ અને જે નવ કસાય છે ને, હાસ્ય, રતિ, રતિ, ભય, જુગુપ્સા, ત્રિવેદ, પુરુષવેદ, નપુંસક, તો આ કસાય પ્રકૃતિઓનું કસાય રૂપ વિસંયોજન થાય છે, જે વિશુદ્ધતા વધતા, એટલે મતલબ કે શુદ્ધ પરિણામ વિશેષ પ્રકારે વધે. તો આવું પણ એક વિસંયોજન થાય છે. એ વિસંયોજન એક પ્રકારનું સંક્રમણ જ છે, કારણ કે ઉત્તર પ્રકૃતિઓ જે હતી ને એ કસાય રૂપે થઈ ગઈ ને, તો એ એક પ્રકારનું વિસંયોજન થયું. તથા હવે જો સ્વંજલન જે છે ને, સ્વંજલન પેલી સ્વંજલન ક્રોધ, માન, માયા, લોભ છે, બરાબર છે. પેલી અનંતાનુબંધી, અપ્રત્યાખાન ને પ્રત્યાખાન, એ 4 તરી 12 પ્રકૃતિઓ તો કસાય રૂપે થઈ ગઈ. હવે એક ચોથી ક્રોધ, માન, માયા, લોભ જે સ્વંજલનના રહે, સ્વંજલનના, બરાબર છે, સજ્વલનના. તો હવે શું કે છે, એનો જે સ્વંજલનનો ક્રોધ છે ને એ માનમાં સંક્રમિત થાય છે, પછી માન માયામાં સંક્રમિત થાય છે, માયા સ્થૂળ લોભમાં સંક્રમિત થાય છે. તો બધા એ ક્રોધ, માન, માયા બધું સ્થૂળ લોભ રૂપે થઈ ગયું. અને પછી એ સ્થૂળ લોભ છે ને એ પણ સૂક્ષ્મ લોભ રૂપે સંક્રમિત થઈ જાય છે. અને સૂક્ષ્મ લોભનું સ્વમુખથી ઉદયમાં આવીને નાશ પામે છે. મતલબ જે આ સંજલનની પણ જે પ્રકૃતિઓ છે ને બધી, ક્રોધ, માન, માયા, લોભ, એ પણ સૂક્ષ્મ લોભ બની સંક્રમિત થઈ અને પછી એ પ્રકૃતિનો સત્તામાંથી શું થાય છે, નાશ થાય છે. ખ્યાલ આવે ને? હવે જુઓ બીજો પોઈન્ટ નવો. હવે આ તો થઈ મોહની કર્મની વાત લીધી, દર્શન મોહની ને ચારિત્ર મોહની. હવે જ્ઞાનાવરણની કર્મ છે ને એની વિવક્ષા કરીએ આપણે, બરાબર છે. તો મતિ, જ્ઞાનાવરણ આદિ જે પ્રકૃતિઓ છે ને, જ્ઞાનાવરણની ઉત્તર પ્રકૃતિ, એનું કેવળ જ્ઞાનાવરણીય કર્મમાં સંક્રમિત થઈ શકે છે. અને કેવળ જ્ઞાનાવરણીય કર્મની કર્મ પ્રકૃતિઓ છે એનું મતિ, જ્ઞાનાવરણ આદિમાં સંક્રમિત થઈ જાય છે. મતલબ આ પ્રકૃતિ આ રૂપે બની જાય અથવા એ પ્રકૃતિ આ રૂપે બની જાય, એવું જ્ઞાનાવરણની કર્મમાં ચેન્જેબિલિટી, મતલબ ખ્યાલ આવે ને કે પરિણમન થવું અંદર એવું સંક્રમિત થાય છે. હવે જુઓ, હવે આ જે બધું સંક્રમણ થાય ને, તો 4 પ્રકારનો જેમ બંધ છે ને એમ 4 પ્રકારનું સંક્રમણ પણ થાય છે. કે પ્રકૃતિઓનું પણ સંક્રમણ થાય, જે આપણે જોયું ઉત્તર પ્રકૃતિઓમાં, જે સજાતીય ઉત્તર પ્રકૃતિઓનું સંક્રમણ. પછી પ્રદેશોનું પણ આમાં સંક્રમણ થાય છે. પછી અનુભાગનું પણ સંક્રમણ થાય અને સ્થિતિનું પણ સંક્રમણ થાય છે. તો આટલું તો જે સંક્રમણ થાય છે ને એની ચર્ચા કરી. હવે શેમાં સંક્રમણ નથી થતું એ આપણે થોડું જોઈ લઈએ. આપણે ખ્યાલ આવે ને? તો જો સંક્રમણ નહીં થવા માટે કે નિયમ, એક તો જે મૂળ પ્રકૃતિઓ છે ને એમાં સંક્રમણ થતું નથી. એટલે સમજો ઘાતિયા કર્મની મૂળ પ્રકૃતિ લઈએ તો જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની, અંતરાય. તો જ્ઞાનાવરણીનું દર્શનાવરણીમાં સંક્રમણ ના થાય, દર્શનાવરણીનું મોહનીમાં ના થાય અને મોહનીનું અંતરાયમાં ના થાય. મતલબ મૂળ પ્રકૃતિનું આપસમાં સંક્રમણ થતું નથી. ખ્યાલ આવે ને? એ રીતે નામનું આયુમાં ના થાય, આયુનું ગોત્રમાં ના થાય. ખ્યાલ આવે ને? એનું વેદનીમાં ના થાય, એકનું બીજામાં. મતલબ આ પ્રમાણે મૂળ પ્રકૃતિ છે આપસમાં સંક્રમિત થતી નથી. બીજો પોઈન્ટ, હવે
એક 8 કર્મમાં જે 4 ઘાતી કર્મ છે ને એમાં નામ, આયુ, વેદની અને ગોત્ર. હવે આયુ કર્મને આપણે બાજુમાં લઈએ છીએ ચર્ચા માટે. તો આયુ કર્મની ઉત્તર પ્રકૃતિઓ 4 છે: મનુષ્યાયુ, દેવાયુ, નરકાયુ ને તિર્યંચાયુ. તો આ આયુ ક્રમની ઉત્તર પ્રકૃતિઓ થઈ. તે તો સજાતીય થઈ ને, 4 આયુની જ છે. પણ એ 4 આયુનું આપસમાં સંક્રમણ થતું નથી કે આ પ્રકૃતિ આમાં, આ પ્રકૃતિ આમાં, એવું આયુમાં થતું નથી. જો આ 4 ગતિક્રમની નામક્રમની પણ પ્રકૃતિ છે, ત્યાં વાત અલગ છે, એની વાત અત્યારે નથી કરતા આપણે. ફક્ત આયુ, મનુષ્યાયુ, દેવાયુ, નરકાયુ, તિર્યંચાયુ એ આપસમાં સંક્રમિત થતા નથી. એ ગતિની વાત અલગ છે. ખ્યાલ આવે ને? 4 ગતિ આવે, નામક્રમની ગતિ, એની વાત અલગ છે. બીજું, જે મૂળ પ્રકૃતિ મોહની ક્રમ છે ને, મોહની ક્રમ, તો મોહની ક્રમની 2 આપણે ભેદ કહીએ છીએ. એના જ ઉત્તર ભેદ થયા, દર્શન મોહની અને ચારિત્ર મોહની. તો એ એના જ ઉત્તર ભેદ થયા. પણ એ દર્શન મોહનીનું ચારિત્ર મોહનીમાં સંક્રમિત થતું નથી. એનું પણ કોઈ ચેન્જ થતું. એ દર્શન મોહનીનું એની જે 3 પ્રકૃતિ છે એમાં જ ઇન્ટર સંક્રમિત થશે. અને આ બાજુ ચારિત્ર મોહનીની એની જે પ્રકૃતિઓ છે એની એ 25 પ્રકૃતિઓનું આપસમાં જે તે પ્રકારે સંક્રમણ થાય છે. પણ દર્શન મોહનીનું ચારિત્ર મોહનીમાં કે ચારિત્ર મોહનીનું દર્શન મોહનીમાં એવું કોઈ સંક્રમણ થતું નથી. 3 પોઈન્ટ થયા. ચોથો પોઈન્ટ, આ કોઈને એમ થાય કે આવું કેમ નથી થતું, સંક્રમણ નથી થતું? તો નહીં થવાનું કારણ એમની જે કારમાન વર્ગણાઓ છે ને, એ જેમાં નથી થતું ને એની ભિન્ન ભિન્ન કારમાન વર્ગણાઓ છે, એટલા માટે એવું સંક્રમણ થતું નથી હોતું. ખ્યાલ આવે ને? હવે આપણે એ જોઈશું કે આ સંક્રમણનું જે આપણે સ્વરૂપ જોયું ને, તો એનાથી આપણને શું લાભ થાય, એટલે અથવા આપણે એનો શું યુઝ કરી શકીએ, એને સમજીને આપણે એનો શું મતલબ એનાથી લાભ લઈ શકીએ. ખ્યાલ આવે ને? તો એની થોડી આપણે ચર્ચા કરીશું. તો જો આપણે 10 કર્મની વાત કરીએ ને, 10 કર્મની વાત, ખ્યાલ આવે ને? 10 કરણ છે ને, આપણે ગઈકાલે 10 કરણના નામ પણ જોયા હતા, બરાબર છે? તો એમાં 10 કરણમાં સમજો કે પેલું બંધકરણ આવે છે. બંધકરણ, તો બંધકરણમાં તો શું થાય છે? નવો બંધ થયો. બંધકરણમાં એટલે કરણ એટલે કાર્ય, તમે સમજો, બરાબર? તો બંધકરણમાં શું થાય છે કર્મ પરમાણુનું? તો કે નવા કર્મોનો બંધ થાય છે, બરાબર છે? પછી સત્વકરણમાં શું થાય છે? તો સત્વકરણમાં એટલે સત્તા, કે જે બંધાયેલું કર્મ છે ને એ જીવની સાથે માટીના ડેફાની જેમ પડી રહે છે. એનું કોઈ ફળ ના મળે. જ્યાં સુધી સત્તામાં પડ્યું છે ત્યાં સુધી એનું કોઈ ફળ મળતું નથી. માટીના ડેફાની જેમ, ઢગલાની જેમ પડી રહે છે. ઉદયકરણ આવે 3જા નંબરમાં. તો આપણે ઉદયકરણમાં શું થાય છે કે જે સત્તા હતી ને કર્મોની, એ જ્યારે ઉદયકરણ થાય, એ કર્મોમાં ઉદયરૂપી કાર્ય થાય, તારે સત્તામાં પડેલા કર્મોનું શું મળે? ફળ મળે છે. અને પછી એક ઉદીર્ણા, ખ્યાલ આવ્યું ને? તો એ ઉદીર્ણા જે થાય ને એમાં ને ઉદયમાં ફરક નથી. એ ઉદયનું જ એક સ્વરૂપ છે. ખ્યાલ આવે ને? એ ઉદય પણ એ વહેલા કર્મો ઉદયમાં આવે, એના સમય કરતા વહેલા આવી જાય તો એ ઉદીર્ણા કહેવાય. પણ થાય છે તો ઉદયનું જ કાર્ય, એટલે સત્તામાં પડેલા કર્મોનું ફળ મળે છે. એટલે ઉદય ને ઉદીર્ણામાં બીજો કોઈ વિશેષ તફાવત નથી. અને પછી આપણે ગઈકાલે જોયા ઉત્કર્ષણ અને અપકર્ષણ. તો એમાં શું આ કર્મ પરમાણુનું કાર્ય થાય છે? તો કે એમાં એની સ્થિતિ અને અનુભાગનું વધવું ઘટવું થાય છે. ઉત્કર્ષણનું કાર્ય થાય કર્મ પરમાણુઓમાં, તો એ કર્મ પરમાણુની સ્થિતિ ને અનુભાગ વધે છે. અને જ્યારે અપકર્ષણ રૂપી કાર્ય થાય ત્યારે એ કર્મ પરમાણુઓની સ્થિતિ ને અનુભાગ ઘટે છે. તો આટલા કરણ થયા. હવે આપણે જે આ સંક્રમણ કરણ ચાલી રહ્યું છે, ખ્યાલ આવે ને? તો આ સંક્રમણ જે છે ને, સંક્રમણ કારણ, તો એ તો બહુ સમજો કે ખૂબ જ અગત્યનું છે. એને ક્રાંતિકારી કાર્ય કહેવામાં આવે છે. કે જીવે અનાદિથી આજ સુધી નથી કર્યું ને એવું પણ એમાં કાર્ય થાય છે. જો એનો જ્યારે એ સમ્યક સન્મુખ જીવ થાય છે અને જ્યારે એનો પુરુષાર્થ થાય છે અને જે એને પ્રથમોક્ષમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, તો એક અપૂર્વ કાર્ય થાય છે. એ આ સંક્રમણ વિના શક્ય નથી. ખ્યાલ આવે ને? તો એ આ સંક્રમણને સમજવું ખૂબ જરૂરી છે. અને આપણે થોડું આગળ એની ચર્ચા પણ કરી.
અને હજુ હવે એને આપણે વિશેષ ચર્ચા આપણે કરવા માંગીએ છીએ. તો જે આ 10 કરણ છે ને એને ઉદાહરણ પણ એના છે. થોડા 10 કરણને આપણે થોડા ઉદાહરણના માધ્યમથી સમજીશું. જે એક બુક્સમાં આપણી જૈન બુક્સમાં લખેલા છે કે એમાં એવું છે કે સમજો કે આપણે આ બંધ, સત્તા, ઉદય, ઉદીર્ણા, અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ, ઉપશાંત, નિદ્ધતિ, નિકાચિત આવા જે કાર્યો થાય ને એને સમજવાની તમે કોશિશ કરજો. એને એક એક લાઈનમાં છે ને એક ઉદાહરણના માધ્યમથી સમજાયેલું છે. ખ્યાલ આવે ને કે જો જેમ मैंने सोमवार को आदरणीय पंडित जी को हमारे घर भोजनार्थ आमंत्रित किया कि आपको रविवार को हमारे घर भोजन करने पधार्યા છે. આજે સોમવાર છે ધારો કે હમણાં આ ઉદાહરણ પ્રમાણે, તો રવિવારનું આપણે આમંત્રણ આપ્યું. આ જે આમંત્રણ નિમંત્રણ આપ્યું એ પંડિતજીએ સ્વીકાર્યું. એટલે પંડિતજી આવવા માટે બંધાઈ ગયા, આપણા ઘરે આવવા માટે બંધાઈ ગયા. એ થયું બંધકરણ. એ શું થયું? બંધકરણ. પછી સોમવારથી રવિવાર વચ્ચેનો સમય છે ને કે સોમવારથી શનિવાર સુધીમાં એ આપણા ઘરે નહીં આવે તો એ થયું સત્વ, સત્તા થઈ. એ શું થઈ? સત્તા. ખ્યાલ આવ્યો ને કે જેમ કર્મો બંધાયા પછી એનું ફળ નામ આપે ત્યાં સુધી એની શું રહે છે? સત્તા રહે છે. હવે જુઓ તો એ સોમવારથી રવિવારની વચ્ચેનો સમય સત્વ અથવા સત્તા નામનું કરણ થઈ ગયું. હવે આપણે રવિવારે 10 વાગે પંડિતજીને ટાઈમ આપેલો છે ભોજન માટેનો, બરાબર? તો રવિવારે 10 વાગે યથા સમય ભોજન ઉપર આવી ગયા તો એ તો એમનું જે પ્રમાણેની એમનું ઉદયકાળ હતો એ જ સમય એમનો ઉદય થયો. તો એમ કહીશું કે એ પંડિતજી ભોજન કરવા બરાબર 10 વાગે રવિવારે આવ્યા તો એમનો ઉદય થયો. પંડિતજી આવ્યા ને, પ્રગટ થયા આપણા ઘરે, તો એ એમનો શું થયો? ઉદય થયો. હવે જો ઉદય તો થયો પણ આપણે કદાચ કોઈ કારણથી થોડું લેટ થયું છે તો આપણે પંડિતજીને થોડી વાર માટે બેસાડીને આધ્યાત્મિક ચર્ચા કરીશું, બરાબર? તો એમને ભોજન એ વખતે આપણે આપ્યું નહીં તો એ ઉપશમ થયો. પંડિતજી શાંત થઈને બેઠા છે, આપણી જોડે ધાર્મિક ચર્ચા કરી લે છે, તે ઉપશમ નામનું કરણ થયું. ખ્યાલ આવે ને? હવે જો કદાચ એવું બન્યું, આ એક પોસિબિલિટી કે 10 વાગે આવી ગયા તો એમાં આ પ્રકારના કરણ થયા. હવે સમજો પંડિતજી થોડા વહેલા આવ્યા, 10 વાગ્યાના બદલે 9:30 આવી ગયા તો એ પંડિતજીની ઉદીર્ણા થઈ કહેવાય છે. શું કહે છે? ઉદીર્ણા. એટલે સમય કરતા વહેલા ઉદયમાં વેને શું કહેવાય? ઉદીર્ણા થઈ, બરાબર? હવે જુઓ, હવે આપણે અપકર્ષણ ઉત્કર્ષણને ટચ કરીએ છીએ કે આપણે રવિવારે બોલાયા હતા ને એના બદલે આપણે સોમવારે નક્કી કર્યું કે રવિવારે આવજો, પણ મંગળવારે ફોન કરીને એવું કીધું કે એક કામ કરજો પંડિતજી, તમને અનુકૂળ હોય તો રવિવારે નહીં શુક્રવારે આવી જજો. તો એમની સ્થિતિ જે પેલી 7 દિવસ વચ્ચેની સ્થિતિ હતી ને એ ઘટી ગઈ. એ શું થઈ? ઘટી ગઈ. તો એ અપકર્ષણ થયું. શું ગયું? અપકર્ષણ. હવે એક ત્રીજી પોસિબિલિટી વિચારો કે આપણે રવિવારના બદલે 2 દિવસ બીજા વધાર્યા અને આપણે એમને એવું કહીએ કે ભાઈ આ નહીં ને આવતા મંગળવારે તમે આવજો, મતલબ ખ્યાલ આવે ને? તો એ એમને જે આપણા ત્યાં આવવાનો સમય હતો ને દિવસોમાં એ વધ્યો તો એ થયું ઉત્કર્ષણ થયું. એ શું થયું? ઉત્કર્ષણ થયું. હવે સમજો કે હવે 5મી પોસિબિલિટી વિચારો, સંક્રમણવાળી, કે પંડિતજી આવવાના બધું નક્કી થઈ ગયેલું બધું, પણ જે દિવસે આવવાના હતા ને પંડિતજીએ કીધું કે મારે આજે અર્જન્ટ બીજે પ્રવચન માટે બહાર જવાનું આવ્યું છે, પણ એક મારી પાસે બીજા વિદ્વાન આવેલા છે અહીંયા અને એ તમારા ત્યાં જમવા માટે આવશે. તો એ સંક્રમણ થયું. એક પંડિતજીના બદલે બીજા પંડિતજી આવી ગયા તો એ શું થયું? આપણે સંક્રમણ થયું એમ સમજીશું. ખ્યાલ આવે ને? કે એનું બીજા રૂપે થઈ ગયું કે એ નહીં આવે ને બીજા પંડિતજી આવે. ખ્યાલ આવે ને? બસ. તો હવે નિદ્ધતિ ને નિકાચિતનું છે આપણે હજુ આપણા પ્રકરણમાં આવ્યું નથી એટલે આપણે એની ચર્ચા કરતા નથી. ખ્યાલ આવે ને? તો આ રીતે એનું ઉદાહરણ છે. બીજું પણ એક ઉદાહરણ છે પણ આપણે એને વાંચતા નથી, પછી ટાઈમ આપણો પૂરો થાય ને, કારણ કે હજુ આપણે થોડા 8 પોઈન્ટ લેવાના છે આના. તો જો તમે સમજો, હવે આ જે કાર્ય છે ને, આ કાર્ય તમે સમજો કે આવું સંક્રમણ ન થતું હોય તો વિચારી લો કે જો સંક્રમણની વ્યવસ્થા કર્મોમાં ના હોત તો શું થાય? તો જીવ અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે.
મિથ્યાત્વનો તો મિથ્યાત્વ રૂપે ક્યારે નાશ થતો નથી. એ કર્મ પ્રકૃતિ સંક્રમિત થઈ સમ્યક મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વમાંથી સમ્યક પ્રકૃતિ રૂપે થઈને જ એનો નાશ થાય છે. હવે જો સંક્રમણ જ ના થતું હોત તો અનાદિનો જીવ મિથ્યા દ્રષ્ટિ છે ક્યારે સમ્યક દ્રષ્ટિ બની શકત નહીં. ખ્યાલ આવે ને? એટલે એને ટૂંકમાં એમ કહેવાય કે એને સમ્યક દર્શન એટલે ક્ષાયિક સમ્યક દર્શન તમારે કરવું છે ને. આપણે ક્ષાયિક ભાવ પ્રગટ કરીને અરિહંત અવસ્થા સુધી પહોંચવું છે અને સિદ્ધ બનવું છે. તો ક્ષાયિક ભાવ પ્રગટ કરવા માટે આ દર્શન મોહની કરમ જે છે ને, દર્શન મોહની કરમનું એની અંદર દર્શન મોહની કરમમાં મિથ્યાત્વની સાથે ચારિત્રની અનંતાનુબંધી કસાય ચોકડી કહેવાય છે. તો એનું જે વિસંયોજન પણ થાય છે એનું પણ, તો એ વિસંયોજન એક પ્રકારનું સંક્રમણ છે. જો અનંતાનુબંધી પ્રકૃતિનું જ્યાં સુધી વિસંયોજન ના થાય ને, સમજો, ત્યાં સુધી ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થતું નથી. માટે એ વિસંયોજન થવું એટલે એક પ્રકારનું સંક્રમણ છે. એટલે અનંતાનુબંધી કર્મ પ્રકૃતિ છે ને એ અપ્રત્યાખાન રૂપે સંક્રમિત થઈ જતી હોય છે. ખ્યાલ આવે ને? તો એ ના થતું હોત તો ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થવાનો કોઈ ચાન્સ છે નહીં. ખ્યાલ આવે ને? એટલે પહેલા તો અનંતાનુબંધીનું વિસંયોજન થાય છે, એના પછી મિથ્યાત્વ પ્રકૃતિની બધી સમ્યક પ્રકૃતિમાં થઈને બધી નાશ પામે છે. ખ્યાલ આવે ને? એટલે સમજો કે બીજી વાત કરો હવે થોડી, કે આ જ પ્રમાણે જીવ શ્રેણી મારે ને એ વખતે શ્રેણીમાં સંક્રમણની પ્રક્રિયા દ્વારા જ અપ્રત્યાખાનાવર્ણીય અને પ્રત્યાખાનાવર્ણીય જે 8 કર્મો છે ને એનો અભાવ થાય છે. એ કર્મ પ્રકૃતિ આગળ બીજા રૂપે સંક્રમિત થઈ જાય છે અને એ અપ્રત્યાખાનાવર્ણીય અને પ્રત્યાખાનાવર્ણી કર્મ પ્રકૃતિનો પણ શું થાય છે? અભાવ થાય છે. જેમ પેલા અનંતાનુબંધીનો વિસંયોજન અભાવ થયો, વિસંયોજન થઈને અપ્રત્યાખાન પ્રત્યાખાનમાં, અને આ પ્રત્યાખાન વાળી પ્રકૃતિઓ છે ને એ સ્વજલનમાં મતલબ એ નૌકશાહીમાં ને એમાં આગળ સંક્રમિત થાય છે ટૂંકમાં. હવે જુઓ, હવે વાત રહી સ્વંજલન ક્રોધ માન માયા લોભની વાત રહી, બરાબર છે? સ્વંજલન ક્રોધ માન માયા લોભ. તો એ સ્વંજલન ક્રોધ માન માયા લોભ સંક્રમિત થઈને સૂક્ષ્મ લોભ થઈ જાય છે, અને પછી સૂક્ષ્મ લોભ સંક્રમિત થઈ અને સૂક્ષ્મ લોભમાં પરિણત થઈ જાય છે. અને આ રીતે ચારિત્રની જે ચારિત્ર મોહની કર્મ પ્રકૃતિઓ છે એ બધી કર્મ પ્રકૃતિઓની સંક્રમણ દ્વારા જ એનો નાશ થાય છે. ખ્યાલ આવે ને? અને આ રીતે ચારિત્રની શું થાય છે? પૂર્ણતા થાય છે. તો જો આ સંક્રમણ વ્યવસ્થા ના હોય તો તમે વિચાર કરો કે આ જીવ આ પ્રક્રિયામાંથી જે ઉપશાંત મોહ સુધી, એટલે કે વિતરાગ ચારિત્રનું જે ગુણસ્થાન છે ને ક્ષીણ મોહ, તો ક્ષીણ મોહ સુધી કેવી રીતે પહોંચી શકે? ખ્યાલ આવે ને? જે 12મું ગુણસ્થાન છે ક્ષીણ મોહનું ગુણસ્થાન. તો આ જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓની સત્તા પડી હોય ને ત્યાં સુધી એને ક્ષીણ મોહ ગુણસ્થાન પ્રગટ થતું નથી, 12મા ગુણસ્થાન સુધી પહોંચી શકતો નથી. ખ્યાલ આવે? હવે સમજો કે આ તો સવડા પુરુષાર્થની વાત થઈ, સ્વભાવ સન્મુક્તાના પુરુષાર્થની વાત થઈ. ખ્યાલ આવે ને? એમાં લીનતા સ્થિરતાને શ્રેણી મારવાની વાત થઈ. હવે સમજો કે વિપરીત પુરુષાર્થ થાય જીવને, વિપરીત પુરુષાર્થ. તો અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ સમ્યક દર્શન પ્રગટ કર્યું, બરાબર? અને એ સમ્યક દર્શન છૂટી ગયું અને એ મિથ્યાત્વમાં આવી ગયો, અને મિથ્યાત્વમાં આવ્યો ને અને પુરુષાર્થની હીનતા થાય ને તો પાછી જે પેલી મિશ્ર અને સમ્યક પ્રકૃતિ હતી ને એ સંક્રમણ દ્વારા જે ઉદ્વેલના થઈ, આપણે આગળ જોયું ઉદ્વેલના થાય, તમે સમજો. હવે ઉદ્વેલના થઈને એ પાછો એક મિથ્યાત્વ પ્રકૃતિ રૂપે સંક્રમિત થઈ ગયું, અને પછી એ વધુ સમય જો એમાં રહે ને મિથ્યાત્વ ગુણસ્થાનમાં તો એ ગ્રહિત મિથ્યાત્વને પણ ગ્રહણ કરી લે, અને એ ગ્રહિત મિથ્યાત્વને ગ્રહણ કરી અને અનાદિ મિથ્યા દ્રષ્ટિ જેવો થઈ જાય અને નિગોદમાં પણ ચાલ્યો જાય. તમે વિચાર કરો, આ સંક્રમણ છે ને ભાઈ, સવરું પડ્યું તો સવળું, અવળું પડ્યું તો અવળું, બરાબર છે? તો અવળું તો અનાદિનું કરેલું જ છે. આ પાઠ શીખીને આપણે એને અંદર યથાર્થ પુરુષાર્થમાં, સમ્યક પુરુષાર્થમાં આપણે પોતાના પરિણામોને લગાવવાના છે. તો કર્મમાં તો બધી પ્રક્રિયા આપોઆપ થઈ જશે. ખ્યાલ આવે ને? હવે જુઓ બીજું એમાં આગળ,
હવે પોતાના પૂર્વ પરિણામથી એટલે પરિણામથી આપણે વિપરીત પરિણામથી આપણે સમજો કે પોતાના પરિણામ છે ને કે પેલા વિશુદ્ધ પરિણામ હતા અને દેવગતિ બંધાઈ હતી. જો ગતિની વાત ચાલે છે, આયુની વાત નથી, હને દેવગતિ બાંધી હોય આપણે. પણ જો પાછો વર્તમાન, પૂર્વે તો પરિણામ વિશુદ્ધ હતા, દેવગતિ બંધાવ્યો તો દેવગતિનો બંધ થઈ ગયેલો છે, પણ વર્તમાન પરિણામ તમે સમજ્યા ને પાછા વિપરીત થઈ ગયા. તો હવે જુઓ, હવે શું થશે કે એ જે દેવગતિ છે ને, દેવગતિ એ તિર્યંજ ગતિ કે નરક ગતિમાં પણ સંક્રમિત થઈને બદલાઈ જાય છે. માટે આપણે આપણા પરિણામનું શું કરવું જોઈએ? બરાબર ધ્યાન રાખવું જોઈએ. એટલે સાતાવેદનીય જે હોય ને કર્મ પ્રકૃતિ એ અસાતામાં સંક્રમિત થાય અને અસાતામાં સંક્રમિત થઈને ઉદયમાં આવે. અને એવું થાય ને તો આપણે ઘણી વખત જોઈએ છે કે એકદમ અમીર માણસ હોય અને એકદમ શું બની જાય છે? ગરીબ બની જાય છે. એને એકદમ બધી અનુકૂળતા હોય અને એકદમ એને શું આવવા લાગે છે? બધી પ્રતિકૂળતા આવવા લાગે છે. એને અત્યાર સુધી તો એના ધાર્યા કામ જ થતા હોય, તમે સમજો, અને એકદમ એના પરિણામ બગડ્યા છે, એને ખોટા પરિણામ થઈ ગયા છે અને પેલી કર્મ પ્રકૃતિઓ બધી હોય ને એ જૂની તો ઘણી હોય, તો એ સંક્રમિત સાતાની અસાતા થઈને ઉદયમાં આવી જાય તો એનું ધાર્યું કાર્ય થતું તે ધાર્યું કાર્ય તો ના થાય અને અનધારી ઉપાધિઓ જ આવે ને, એક સાધે અને તેર તૂટે એવી જે સ્થિતિ થાય છે ને કે કોણ જાણે શું થયું છે? એક સાધ્ય છે અને તેર તૂટે છે. અને સંસારનું કામ તો આવું જ છે. ઇષ્ટોપદેશમાં પૂજ્યપાદ સ્વામી કહે છે, એક વિપદને ટાળતા અન્ય વિપદ બહુ થાય, હે ને, પદિકા જેમ ઘટી યંત્રમાં એક જાય બહુ થાય. તો સંસારના કામ તો આવા જ છે. ખ્યાલ આવે ને? તો આના ઉપરથી તમારે પૂર્વે કર્મ જે બાંધ્યા હોય એની સામે જોવાની જરૂર નથી. દરેક જીવ પોતાના ભવિષ્યનો વિધાતા છે. વિધાતા છે એટલે કે વર્તમાન પુરુષાર્થ કરવો પોતાના હાથમાં છે. પોતાનું ભલું બુરું કોઈ અન્ય જીવ કરી શકતો નથી. ખ્યાલ આવે ને? તો છે ને પોતાનું ભલું બુરું કોઈ અન્ય જીવ કે કોઈ પદાર્થ પોતાનું, અન્ય પદાર્થ પોતાનું ભલું બુરું કરી શકતો નથી. તો જીવનું બધું કાર્ય પોતાના સ્વયં પુરુષાર્થથી થાય છે. બરાબર? એ ઉલટો થઈ અને સંસારમાં પણ રખડે અને સુલટો થાય તો થોડા સમયમાં એ આત્મામાંથી પરમાત્મા પણ બની જાય, હે ને? તો આ રીતે આપણે સંક્રમણનું પ્રકરણ અહીંયા પૂરું કરીએ છીએ. અને આમાં 278 નંબરનો પ્રશ્ન, હવે તે 278 થી 288 સુધીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો થોડા આપણને અત્યારે આપણા રૂટીન પ્રકરણમાં કે કોઈ જગ્યાએ સ્વાધ્યાયમાં એકદમ ડાયરેક્ટ આપણને ટચ થતા નથી. તો આપણે એની ચર્ચા પછી ક્યારેક કરીશું. અને આપણે 290 નંબરનો જે પ્રશ્ન આવે છે હવે, મતલબ એક આશ્રવ કોને કહે છે, 289 નંબરનો પ્રશ્ન છે. અને 290 નંબરનો પ્રશ્ન છે આશ્રવના કેટલા ભેદ છે, ત્યાંથી આપણે આગળનું પ્રકરણ શરૂ કરીશું. ખ્યાલ આવે ને? અને અહીંયા આપણે વિરામ લઈએ છીએ. બરાબર? જય જિનેન્દ્ર.